આજે આપણે જોઈશું આપણું જે આ પેજ છે માય ફન પેજ, એની અંદર આમાં લખેલું છે ધ લેટર્સ ABCD એન્ડ E આર હિડન ઇન ધીસ પિક્ચર. કેન યુ ફાઇન્ડ છે આ જે ABCD અને E જે શબ્દ છે એના શબ્દ આપણે આ જે ચિત્ર છે ચિત્રની અંદર કોઈક જે આ ABCD અને E છે એ શબ્દ છુપાયેલા છે. આપણે ચિત્રમાં એને શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે એ જે શબ્દ છે એ તમે અહીંયા જોઈ શકો છો એ મુજબ આ છે એ આપણે આ જે ચિત્ર છે ચિત્રની અંદર જોઈશું. આ જે ચિત્ર છે ચિત્રની અંદર તો કે પહેલો શબ્દ છે આપણો એ, તો એ આપણો એરોપ્લેન છે. એરોપ્લેનની અંદર જેની પાંખ છે પાંખીઓ એના ઉપરના ભાગમાં એ છેલ્લે આ તમે જોઈ શકો છો એ આ અહીંયા એ છુપાયેલો છે. હવે આગળનો જે આપણો જે વર્ડ છે શબ્દ છે એ બી છે. તો બીને આપણે શોધીશું. અહીંયા તમે જોઈ શકો છો બી તો કે બી બટરફ્લાય. બટરફ્લાયની અંદર આ જમણી બાજુ તમે જોઈ શકો છો અહીંયા આ બી છે. બી અહીંયા બી જે શબ્દ છે એ બી અહીંયા છુપાયેલો છે, લખેલો છે. આગળ આપણે જોઈશું તો સી. તો સીને આપણે તમે જોઈ શકો સી જોવા જઈએ તો સી આ જે બધા ચિત્રો છે ચિત્રની અંદર આમાં જોવા જઈએ ને તો સી આપણને ક્યાં હશે? તો કે સી આ વાદળ છે. વાદળના આ ડાબી બાજુના ભાગમાં સી અહીંયા તમે જોઈ શકો છો જે સી અહીંયા છુપાયેલો છે. હવે રહ્યું ડી. ડી આપણે જોવા જઈશું તો ડી આ બધા ચિત્રમાં જોઈએ તો ડી એટલે કે ડોગ. તો કે ડોગના આ જે એનો પાછળનો ભાગ છે ડોગનું જે શરીર છે પગ છે એની અંદર આ જે તમે જોઈ શકો છો મુજબ આ ડી અહીંયા છુપાયેલો છે, અહીંયા છે. હવે રહ્યો છેલ્લો અક્ષર આપણો ઈ. તમે અહીંયા છે આ ઈ છે તો ઈ આ બધા ચિત્રની અંદર જોવા જઈએ તો ઈ ક્યાં હશે? તો કે ઈ કે આ એલિફન્ટની સૂંઢ એનું મોં એની અંદર આ ઈ છુપાયેલો છે. તમે જોઈ શકો છો એ મુજબ આ ઈ છે. આ વિડીયોની અંદર જે આપણે માહિતી મેળવી છે તમે સમજી ગયા હશો. આ રીતના તમે પણ જે ચિત્રની અંદર જે શબ્દ છુપાયેલા છે શબ્દ શોધી શકો છો.